હેલો મિત્રો, કેમ છો? આજે આપણે સેમેસ્ટર 5 ની શરૂઆત કરવા જઈ રહ્યા છે. આજે આપણે સેમેસ્ટર 5 ની અંદર નવા વિષયની ચર્ચા કરીશું. નવા વિષયની અંદર ઘણા બધા સવાલોની સિરીઝ આપણી આવવાની છે. આજનો વિષય આપણો છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એટલે કે BNSS, જે અગાઉ CRPCના એક્ટ 1973ના નામથી ઓળખાતો હતો, પરંતુ સરકારે હાલમાં 2023માં સુધારા કર્યા છે અને આખો કાયદો નવે નામથી થોડો ઘણો સુધારો કરીને બહાર પાડેલો છે. તો આપણે BNSSની શરૂઆત કરીએ. આજનો આપણો પ્રશ્ન છે, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અંતર્ગત ફોજદારી અદાલતના વર્ગોની ચર્ચા કરો. CRPCના કાયદાની અંદર પણ આ સવાલ વારંવાર પૂછાતો અને BNSSની અંદર પણ આ સવાલ વારંવાર પૂછાશે, તો ધ્યાનમાં રાખજો. ચાલો, આ સવાલ પૂછાય એટલે સૌથી પહેલાં તમારે શું શરૂઆત કરવાની છે? આપણા ક્વેશ્ચન મુજબ પ્રસ્તાવના લખવાની છે. ત્યાર પછી આપણા સવાલને અનુરૂપ મુદ્દા બનાવવાના છે. તો આપણને શું પૂછેલું છે? ફોજદારી અદાલતનું વર્ગીકરણ. તો અહીં બે જેટલા પ્રકરણની વાત કરવાની છે. એક છે ફોજદારી અદાલતોની રચના અને બીજી આપણે વાત કરીશું ફોજદારી અદાલતોની સત્તા. તો રચના, સત્તા બંને આપણે અહીંયા મુદ્દા બનાવીને લખવાના છે. પ્રકરણ નંબર 2 અને પ્રકરણ નંબર 3 આવે છે BNSSનો. પછી સમાપન લખીને એની વાતને આપણે પૂર્ણ કરવાની રહે છે. થોડી વાત કરીએ તો CRPCના કાયદાની અંદર અલગ અલગ કોર્ટો આપેલી હતી. મેટ્રોપોલિટન કોર્ટ હતી, જુદી જુદી કોર્ટો હતી, એ બધી નીકળી ગઈ છે. હાલમાં જે આપ્યું છે તે પ્રમાણે જ આપણે ભણવાનું છે. જૂનું જોવાની બહુ જરૂરિયાત રહેતી નથી. સત્તા પણ બદલાઈ ગયા છે, પૈસા, દંડ બધું બદલાઈ ગયું છે. તો આપણે એને ધ્યાનમાં રાખીને જવાબ લખવાનો. જેટલું માંગ્યું છે એટલું જ લખવાનું. હવે ફોજદારી અદાલતોની વાત કરીએ, સૌથી પહેલાં ઉપર કોણ આવે? સુપ્રીમ કોર્ટ આવે, પછી હાઈકોર્ટ આવે. પણ આ કાયદાની અંદર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની વાત કરેલી નથી, કારણ કે એની અંદર તો અપીલ ચાલે, એટલે આપણે અહીંયા બતાવવાની કોઈ જરૂરિયાત નથી. હા, તમે બતાવી શકો છો કે સુપ્રીમ કોર્ટ આવે, હાઈકોર્ટ આવે, પણ કલમ એવું કંઈ આપેલું નથી, એટલે આપણે બતાવવાની જરૂરિયાત રહેતી નથી. ચાલો, પ્રસ્તાવનાની અંદર વાત કરીએ, આપણા જવાબ પર આવી જઈએ કે કઈ રીતે લખવાનું છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની અંદર કલમ નંબર 6 થી લઈને 14ની અંદર શું આપેલું છે? તો અદાલતોના વર્ગો આપેલા છે. ક્યાં આપેલા છે? સેક્શન નંબર 6 થી લઈને 14ની અંદર. પ્રકરણ નંબર 2. તો પ્રકરણ નંબર 2ની અંદર સેક્શન નંબર 6 થી લઈને 14માં તમારા અદાલતના વર્ગો આપવામાં આવેલા છે. અને સેક્શન નંબર 21 થી 28માં શું આપવામાં આવેલી છે? તો અદાલતની જુદી જુદી સત્તાઓ આપવામાં આવેલી છે કે કોઈ ચોરી કરે છે અને દંડ ભરવા કીધો, દંડ ન ભરે તો કેટલી સજા કરવાની, પછી અપીલ, ટ્રાન્સફર, બધી જ વાત અહીંયા કરેલી છે. તો સેક્શન નંબર 21 થી લઈને 28માં અદાલતોની સત્તા આપવામાં આવેલી છે. પણ આપણે અહીંયા સવાલ કયો બનાવશું? ઇન્ડિવિજ્યુઅલી આખી સત્તા આપણે લખવાની છે દરેકે દરેક કોર્ટની. તો આપણે લખી દેવાનું છે સેક્શન નંબર 6 થી લઈને 14માં અદાલતોના વર્ગો આપેલા છે અને 21 થી 28માં અદાલતોની જુદી જુદી સત્તાઓ આપણને આપવામાં આવેલી છે. એ તમારે અહીં લખવાની રહે છે. ચાલો, એની ચર્ચા નીચે મુજબ છે, એ રીતે તમારે સમજાવવાનું છે પ્રસ્તાવનાની અંદર. ચાલો, હવે આપણે વાત કરીશું બીજા મુદ્દાની. આપણો બીજો મુદ્દો શું છે? ફોજદારી અદાલતોની રચના. ફોજદારી અદાલતની રચનાની વાત ક્યાં કરવામાં આવેલી છે? તો વર્ગો ક્યાં બતાવવામાં આવેલા છે? તો લખીએ શું આપણે? કલમ નંબર 6ની અંદર મેં ઉપર વાત કરી ગયો તો 6 થી લઈને 14માં જુદી જુદી કોર્ટના નામ આપેલા છે. પણ આપણે લખશું જે વર્ગો બતાવેલા છે સ્પેશિયલ, એ શાની અંદર બતાવેલા છે? કલમ નંબર 6ની અંદર અદાલતોના વર્ગોની ચર્ચા કરવામાં આવેલી છે. અને અદાલતના વર્ગો કેટલા છે, કેટલા ભાગમાં એને વિભાજિત કરવામાં આવેલી છે? તો 4 ભાગની અંદર વિભાજિત કરવામાં આવેલી છે. કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવેલી? 4 ભાગની અંદર. સુપ્રીમ કોર્ટના હાઈકોર્ટ આવતી નથી, એ અપીલની લેવલની છે એટલે એ આવે નહીં, પણ 4 ભાગની અંદર આવે. કયા કયા 4 ભાગ? તો એ તમારે પહેલે વર્ગોની અંદર બતાવી દેવાના અને પછી એને ડિસ્ક્રાઇબ લાંબેથી કરશું આપણે. ચાલો, પહેલો ભાગ. હવે જે કોર્ટના પ્રકાર આપેલા છે તે કોર્ટના પ્રકાર મુજબ આપણે અહીંયા ભણવાનું છે કે ઉછલી, એના પછી નીચેની, એના પછીની નીચેની, એના પછીની નીચેની, એ રીતે મેં બનાવેલા છે. કલમમાં ફેરફાર થોડો ઘણો થશે. ઓકે, તો ધ્યાનમાં રાખજો. છેલ્લી વાત કરીએ આપણે સેક્શન નંબર 8. સૌથી ઊંચા લેવલની જે વર્ગ આવે અથવા કોર્ટનું નામ આવે તેનું નામ છે સેશન અદાલત. તો સેશન અદાલતની વાત કરશું આપણે. તો પહેલી જે સેક્શન નંબર 8ની અંદર આવે, કઈ આવે? સેશન્સ અદાલત. એના નીચે કઈ આવે? તો એના નીચે આવે સેક્શન નંબર 10. જો 8 પછી 9 આવવા જોઈએ, પણ કઈ આવેલી છે? 10 આવેલી છે. 10ની અંદર શું આવે? ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ. ચાલો, હવે આ સેશન અદાલત છે તે ફાંસી સુધીની સજા આપી શકે. ફાંસી સુધીની સજા આપી શકે. હવે ઘણા બધા એવા છે કે જે હાઈકોર્ટની અંદર પ્રેક્ટિસ કરે, પણ શીખવાની વાત તો અહીંયા જ આવી ગઈ. સેશન કોર્ટ શું કરે છે? ફાંસી સુધીની સજા આપે છે. તો ફાંસી સુધીના જેટલા બી કેસ આવવાના બધા સેશન કોર્ટની અંદર આવવાના. તો તમારે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કેમ કરવી પડે? અહીંયા જ તમે બધું પ્રેક્ટિસ કરી શકો. જે બી બધી જુબાની ચાલશે ને પુરાવા લેવાશે, સોગંદનામું લેવાશે, બધી જે ઉલટ તપાસ ને સરળ તપાસ થવાની જ થવાની. હાઈકોર્ટમાં જવાની જરૂર નથી. હાઈકોર્ટમાં શું જાય? સેશનમાંથી પેલી અપીલ હોય તે અપીલ જાય હાઈકોર્ટમાં. તો બધી વાત તો અહીંયા જ પતી જવાની સેશનમાં. ઓકે, તો આ વાત અહીંયા શીખવા જેવી છે કે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરે તો ઇમ્પોર્ટન્ટ છે કે સેશનમાં પ્રેક્ટિસ કરે તો ઇમ્પોર્ટન્ટ છે. સેશનમાંથી પછી તમે હાઈકોર્ટમાં જઈ શકો. સેશનનું જ નોલેજ નહીં હોય તો ડાયરેક્ટ હાઈકોર્ટ પહોંચી જાવ તો કેવી રીતે મેળ પડવાનો? તો સેશનની વાત કરીએ આપણે. તો સેશનમાં ફાંસી સુધીની સજા આપી શકે. ઓકે, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે.
પછી એના નીચેની જે અદાલત આવે એ કઈ આવે તો ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ. હવે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ 7 વર્ષ સુધીની સજા આપે અને દંડ આપે ગમે એટલો. તો 7 વર્ષ સુધીની જે સજા આવતી હશે, દહેજ મૃત્યુ જેવા કેસ હોય, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અંદર ચાલતા હોય. ઓકે, તો સેક્શન નંબર 10ની અંદર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ 7 વર્ષ સુધીની, એનાથી ઉપરની સજા આપી શકતી નથી. એ પછી સેશનમાં કોર્ટ કેસ જાય તમારો. ચાલો, એના પછી નીચેનું આવે સેક્શન નંબર 9. સેક્શન નંબર 9ની અંદર શું આવે? જ્યુડિશિયલ અદાલતો. હવે જ્યુડિશિયલ અદાલતના 2 ભાગ પાડેલા છે, ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ. ઓકે, તો જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સેક્શન નંબર 9ની અંદર વાત કરવામાં આવેલી. એની અંદર 2 પાર્ટ પાડી દેવાના. પેલું આવે ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને એના નીચે આવે સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ. અત્યાર સુધી આપણે સેશન જોઈ ફાંસીની સજા, પછી 7 વર્ષ સુધીની સજા આવે. ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આવે એના નીચે, તો કેટલી સજા આપી શકે? 3 વર્ષની સજા આપી શકે અને 50,000નો દંડ આપી શકે છે. ઓકે, તો ધ્યાનમાં રાખજો, કેટલી? 3 વર્ષ સુધીની સજા અને 50,000 રૂપિયાનો દંડ. તમારી બુકની અંદર 10,000 લખાયેલા છે, તો ભૂસી કાઢજો અને કેટલા લખવાના છે? 50,000 લખવાના છે. ટાઈપિંગ એરર છે, તમે જે બુક વસાવશો નવી એની અંદર કેટલા લખાયેલા છે? 10,000 છે. એને સુધારવાનું છે અને જોવાનું છે કેટલા લખવાના છે? 50,000 અને 3 વર્ષ સુધીની સજા. પણ બુકની અંદર 10,000 લખાયેલા છે, મારી નજરમાં છે એટલે હું તમને કહી જ દઉં છું પહેલાં જ કે કેટલા લખવાના છે? 50,000 સુધારી લેજો. ચાલો, ફર્સ્ટ ક્લાસ આવી ગયું. પછી શું આવશે? સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ. સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અંદર શું આવશે? તો 1 વર્ષની સજા અને 10,000 સુધીનો દંડ. મીન્સ કે 1 વર્ષ સુધીની સજા આપી શકે, એનાથી ઉપરની સજા આપી શકે નહીં. તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. 4 પ્રકાર આપણે જોવાના છે. કયા કયા? પહેલી આવે સેશન્સ અદાલત, ફાંસીની સજા. પછી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, 7 વર્ષ સુધીની સજા. પછી એના નીચે આવે તમારી ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, એ કેટલા વર્ષની સજા આપી શકે? 3 વર્ષ સુધીની સજા અને 50,000નો દંડ. એના નીચે આવે ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને કેટલી સજા કરી શકે? તો 10,000 રૂપિયાના દંડ અને 1 વર્ષની સજા કરી શકે. અને એના નીચે 5મી નંબરની આવે, તેનું નામ શું છે? એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, જેને કહેવામાં આવે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ. કલેક્ટર લેવલના જે વ્યક્તિ હોય એને આવો પાવર આપવામાં આવે, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જેવો, ક્લાસ 1 ઓફિસર, IAS ઓફિસર એવા. તો આ 4 ભાગ તમારે યાદ રાખવાના છે. પહેલો ભાગ સેશન અદાલત, પછી બીજો ભાગ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, પછી ત્રીજો ભાગ જ્યુડિશિયલ અદાલત. એના અંદર 2 ભાગલા, ફર્સ્ટ ક્લાસ અને સેકન્ડ ક્લાસ, એટલે 3 થયું. અને ચોથા નંબર છે સેક્શન નંબર 14, ચોથો ભાગ તમારો શું આવે? એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ. ઓકે, એ શું સજા કરી શકે? તે બધા આદેશો આપે. તમારા કોવિડની અંદર તમારે અહીંયા ફરવાનું નહીં, બરાબર ને? તો આવી બધા આદેશો, રાતના તમારે બહાર નહીં નીકળવાનું. તો આવા જે કંઈ આદેશો હોય, કોઈ એવી જગ્યા હોય, તો ત્યાં આદેશો આપવાનું કામ કોણ કરે છે? તો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કરે છે. તો આ વર્ગો ક્યાં દર્શાવેલા છે? સેક્શન નંબર 6ની અંદર. હવે આ બધી જે કોર્ટ છે, 5 ટાઈપની આપણે કોર્ટની વાત કરી, એના પાવર્સ શું છે, એની નિમણૂક કોણ કરે, એની રચના કોણ કરે, એ બધું આપણે અહીંયા ભણવાનું છે. એ તમારે આખું ડિસ્ક્રાઇબ કરવાનું છે. શાની અંદર? તો તમારી એની અંદર. ઓકે, ચાલો તો શરૂઆત કરીએ. હવે આપણે વાત કરીશું પહેલે સેશનના જે પાવર છે તે લખવાના, પછી ચીફ જ્યુડિશિયલ એને લખવાના, પછી ફર્સ્ટ ક્લાસ, પછી સેકન્ડ ક્લાસ અને પછી એક્ઝિક્યુટિવનું તમારે નિમણૂક, રચના, પાવર, હુકુમત, સત્તા લખી દેવાની રહેશે. હવે અહીંયા તમે ચાર્ટ બનાવીને દર્શાવો તો પણ ચાલે, પણ મેં અહીંયા લાઇન ટુ લાઇન લખ્યું. એનું રીઝન શું છે કે ઉપલી, પછી એનાથી નીચલી, એનાથી નીચલી, એનાથી નીચલી, એ રીતે બતાવ્યું છે. બાકી તમે અહીંયા ચાર્ટ બનાવીને પણ દર્શાવી શકો કે આ મેન છે, આ મેન છે, પિલર બતાવીને તો પણ ચાલે. પ્રેઝન્ટેશન તમારા હાથમાં છે. ચાલો શરૂઆત કરીએ. હવે આપણે આવી જઈએ આપણા જવાબ ઉપર. હવે અહીંયા આપણે લખવાનું છે, શું લખવાનું છે? આ વર્ગ અદાલતના સત્તા. સત્તાને રચના મેં સાથે જ લઈ લઉં છું, અલગ અલગ નથી લખતા, પણ આપણે કોર્ટ વાઇઝ બધું સમજાવી દેવાનું. પહેલાં વર્ગ સમજાવી દેવું, પછી આ સમજાવવાનું છે. ચાલો સૌથી પહેલે લખીએ સેક્શન નંબર 8ની અંદર કોની વાત કરવામાં આવેલી છે? તો સેક્શન નંબર 8ની અંદર સેશન્સ અદાલતની વાત કરવામાં આવેલી છે. હવે મેં થોડા ઘણા મુદ્દા બનાવેલા છે, એ મુદ્દા વાઇઝ તમારે તમારો જવાબને રેડી કરી દેવાનો, નોટ્સ લખી લેવાની છે. તો પહેલો મુદ્દાની વાત કરી, રચના. સેશન અદાલતની રચના કોના દ્વારા કરવામાં આવે? તો સેશન્સ અદાલતની રચના રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે. તો આપણું રાજ્ય કયું છે? ગુજરાત રાજ્ય. તો ગુજરાત રાજ્ય છે એ શું કરશે? સેશન્સ અદાલતની રચના કરશે. જે તે સેશન્સ વિભાગમાં, દરેક જિલ્લામાં હોઈ શકે, 2 જિલ્લામાં લઈને 1 જિલ્લો પણ હોઈ શકે, અથવા તો 1-2 તાલુકામાં લઈને 1 સેશન્સ હોઈ શકે, એવું. તો શું કરશે? રાજ્ય સરકાર દ્વારા એની શું કરવામાં આવે? રચના કરવામાં આવે સેશન્સ અદાલતની. પછી વાત કરીએ બીજો મુદ્દો, નિમણૂક. સેશન અદાલતમાં જે કામ કરે એ જજની નિમણૂક કોણ કરે? તો જજની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે? હાઈકોર્ટ દ્વારા. હાઈકોર્ટ એને નામ આપવામાં આવેલું છે વડી અદાલત. ઘણી જગ્યાએ એવું નામ આપેલું છે, સર્વોચ્ચ અદાલત અને વડી અદાલત. તો આપણે હાઈકોર્ટનો યુઝ કરવાનો એટલે આપણને કન્ફ્યુઝન ન રહે. ચાલો, તો જજની નિમણૂક કોના દ્વારા કરવામાં આવશે? જજની નિમણૂક હાઈકોર્ટ દ્વારા કરવામાં મોટે ભાગે 3 વર્ષ સુધી રાખે, પછી બદલી નાખતા હોય, બરાબર, ફેરફાર કરી નાખતા હોય.
તો જજની નિમણૂક હાઈકોર્ટ દ્વારા કરવામાં આવે. ક્યાં? સેશન કોર્ટની અંદર અથવા સેશન્સ અદાલતની અંદર. ચાલો હવે આપણે વાત કરીશું. હવે સેશન્સ અદાલત સાથે બીજા બી આવે. શું આવે? એડિશનલ સેશન જજ. એડિશનલ સેશન જજની બી નિમણૂક કોણ કરે? તો એની પણ નિમણૂક કોના દ્વારા કરવામાં આવે? હાઈકોર્ટ દ્વારા કરવામાં આવે. કારણ કે ઘણી વખત કાર્યભાર વધી ગયેલો હોય અથવા તો સેશન્સ અદાલતનો જે જજ હોય એ રજા પર ગયેલો હોય, માંદગી હોય, તો પછી કામ કોણ કરવાનું? કેવી રીતે પછી કેસ ચાલશે? તેવા સંજોગોની અંદર આ એડિશનલ સેશન જજ છે એની પણ નિમણૂક કરેલી હોય અને એ શું કરશે? પછી સેશન્સનો પાવર નિભાવશે, એટલે કે સેશન્સ જજ બનીને કામ કરશે. પણ એનું શું કહેવામાં આવશે? એડિશનલ સેશન્સ જજ તરીકે કહેવામાં આવશે. એની નિમણૂક પણ કોણ કરે? હાઈકોર્ટ દ્વારા કરવામાં આવે. અને ક્યારે કામ કરેલું હોય? જ્યારે સેશન્સ જજ રજા પર હોય, માંદગી હેઠળ હોય, બરાબર, અથવા મૃત્યુ પામેલા હોય, એવા સંજોગોની અંદર આ એડિશનલ સેશન જજ શું કરશે? એની જગ્યા પર કામ કરશે. તો એ પણ તમારે અહીંયા લખી દેવાનું. હવે વાત આવે હુકુમત. તો હુકુમત મેં તમને કીધી કે હુકુમત પોતાના સેશન્સ અથવા પોતાના વિભાગ પૂરતી હોય. પોતાનો વિભાગ એટલે શું? 2 જિલ્લા મળીને એક સેશન જજ છે, અથવા તો 3 કે 4 તાલુકા મળીને એક સેશન જજ છે. તો આ રીતે શું કરવામાં આવે? પોતાનો વિભાગ નક્કી કરવામાં આવે. તો વિભાગના આધારે હુકુમત આપવામાં આવેલી હોય. હુકુમત એટલે કે કાં પાવર, એ લોકોનો પાવર કેટલા ટાઈમ સુધી અથવા કેટલો સમય સુધી કઈ જગ્યા પર એ લોકોનો પાવર ચાલે, એને કહેવામાં આવે હુકુમત. તો આપણે વલસાડની અંદર સેશન જજ વલસાડ પૂરતો રહેશે. વલસાડના જે બી તાલુકા કે જે જિલ્લા લાગી જતા હોય તેના પૂરતો. વાપીનો હશે તો વાપીના અંદર જે લાગી જતો હોય તે પૂરતો હશે. ઓકે, ચાલો. તો વાપીવાળા પછી વલસાડમાં ટાપસી નહીં પડે અને વલસાડવાળા વાપીમાં ટાપસી નહીં પડે, એવું બધું અંદર આવશે. તો સેશન્સ વિભાગ પૂરતી પોતાની મર્યાદા અથવા હુકુમત રહેલી હોય, એટલો પાવર રહેલો હોય. હવે આ સેશન્સ જજને શું પાવર છે? તો સેક્શન નંબર 22ની અંદર એની વાત કરેલી છે. તો ખાસ લખી દેવાનું સેક્શન નંબર 22. આ મેઇન ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ મેઇન કોર્ટ છે આપણી. એ કોર્ટના પાવર તમારે યાદ રાખવાના છે અને કલમ પણ યાદ રાખવાની છે. તો સેક્શન નંબર 22ની અંદર કહેવામાં આવેલ છે સેશન્સ કોર્ટ કોઈ પણ સજા ફરમાવી શકે છે. કોઈ પણ દંડ અને સજા. કોઈ પણ દંડ અને સજા એનો મતલબ શું છે? કઈ સજા? તો અહીંયા લખવાની ભાઈ. મોતની સજા એટલે કે ફાંસીની સજા પણ આપી શકે, મોતની સજા પણ આપી શકે, આજીવન કેદની સજા પણ આપી શકે, સાદી કેદની સજા પણ આપી શકે, સખત કેદની સજા પણ આપી શકે, મિલકત જપ્તીની પણ સજા આપી શકે છે. મિલકત જપ્ત કરી લે પોતાની પાસે. તો આ બધી સત્તા આપી શકે. હવે તો ચોથી સત્તા પણ મળે કે તમારે કામ કરવાનું, બરાબર ને? ચાલો, તો સરકારી કામ કરવું પડે એવી પણ સજા ચોથી આવી ગઈ છે. તો એ પણ ફરમાવી શકે છે. તો કોઈ પણ સજા સેશન કોર્ટ ફરમાવી શકે છે. ફાંસી સુધીની સજા, એનો મતલબ કે મોતની સજા, આજીવન કેદની સજા, સખત, સાદી જેવી હોય તેવી મિલકત જપ્તીની કેદની સજા ફરમાવી શકે. તો પહેલો મુદ્દો તમારે લખવાનો છે. ચાલો, પણ અહીં થોડોક નોટ્સ ઉમેરવાની છે. અપવાદ બતાવવાના છે કે ભાઈ તમારે ફાંસીની સજા આપવી હોય સેશન કોર્ટે તો કોની પરવાનગી લેવાની? હાઈકોર્ટની પરવાનગી લેવાની. હાઈકોર્ટને પૂછવું પડશે તમારે ફાંસીની સજા આપવી હોય તો. એમને એમ પોતાની મરજીનો ઉપયોગ કરી શકે નહીં. અહીંયા ખાલી નિવેદન આપેલું છે. તો ફાંસીની સજા માટે શું કરવાનું છે? હાઈકોર્ટને પૂછવાનું. હાઈકોર્ટની પરવાનગી લેવાની રહેશે. હાઈકોર્ટ પરવાનગી આપે તો ફાંસીની સજા આપી શકે, અથવા તો એ શું કરી શકશે? આજીવન કેદની પણ સજા કરી શકે છે. તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો ફાંસીની સજા માટે હાઈકોર્ટની પરવાનગી લેશે. કોણ લેશે? સેશન જજ. બાકી બધી જ સજા કરી શકે છે. બીજું, મોતના કિસ્સામાં ખાસ કારણોની નોંધ કરવાની રહેશે. જ્યારે ફાંસીની સજા કરે તો સ્પેશિયલ કારણો નોંધવાના કે અને કેમ ફાંસી આપીએ છે, એવા તો શું રીઝન છે, એવા તો શું કારણો છે અને ફાંસી આપવી પડે, તો એ કારણોની પણ નોંધ કરવામાં આવે. એટલે ભવિષ્યમાં કોઈ ચુકાદા આપવા હોય તો એ કારણોના આધારે પણ શું કરવામાં આવે? બીજાને કોઈ એને ફાંસી આપવું હોય અથવા ફાંસી ન આપવું હોય તો અટકાવી પણ શકાય અને ફાંસી આપી પણ શકાય. એ બાબતો માટે કારણોની પણ નોંધ કરવાની રહે છે. તો પહેલી આપણે વાત કરી સત્તા કઈ છે? ભાઈ ગમે એટલી દંડ સજા કરી શકે છે, ફાંસીની, મોતની, આજીવન કેદની, બધી. પણ ફાંસીની સજા આપવી હોય, મોતની સજા આપવી હોય તો એને હાઈકોર્ટની પરવાનગી લેવાની. બીજી વાત કરીએ, કેસને તબદીલ કરવાની સત્તા. બીજો મુદ્દો શું છે? કેસને તબદીલ કરશે. કેસને તબદીલ કરે એનો મતલબ શું? કેસને ટ્રાન્સફર કરે. દાખલા તરીકે મૃત્યુ અને દહેજ મૃત્યુ બંધાવ કેસ છે, બરાબર, એક સાથે સેક્શન લગાવી દે તો પાછળથી ખબર પડે કે ભાઈ 302 તો લાગતી જ નથી, બરાબર, આઈપીસીની, અથવા તો શું છે, મૃત્યુનો ગુનો નથી બનેલો, હત્યાનો ગુનો નથી બનેલો, તેવા કેસની અંદર કેસને શું કરી દેવામાં આવે? ટ્રાન્સફર કરી દેવામાં આવે. ક્યાં ટ્રાન્સફર કરવામાં આવે? ત્યાં નીચેની અદાલતોમાં અથવા તો હાઈકોર્ટમાં પણ ઘણી વખત અપીલમાં મોકલી આપવામાં આવે. ઓકે, તો આ ધ્યાનમાં રાખજો. કેસને ટ્રાન્સફર કરવાની સત્તા કાં? હાથ નીચેની જે બી ચીફ જ્યુડિશિયલ છે, ફર્સ્ટ ક્લાસ છે, સેકન્ડ ક્લાસમાં, એને શું કરશે? ટ્રાન્સફર કરી દેશે. અથવા તો બીજી અદાલતની અંદર, પોતાની એડિશનલ અદાલત હોય એની અંદર પણ એવો નજીવો કેસ લાગતો હોય થોડોક, તો ત્યાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. તો ટ્રાન્સફર કરવાની પણ સત્તા રહેલી છે. કોને? સેશન્સ અદાલતને. ઓકે. બીજું, અપીલ સાંભળવાની સત્તા. નીચલી અદાલતમાં જે કેસ ચાલતો હોય એની અપીલ એમની પાસે આવેલી હોય તો એ અપીલ પણ સાંભળવાની સત્તા એમની પાસે છે. દાખલા તરીકે જામીન નામંજૂર કરી દે નીચેની કોર્ટ, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કે ગમે તને જામીન નથી આપવાનો, તો એ ક્યાં આવશે?
સેશન કોર્ટમાં જામીન માંગવા માટે આવે અથવા તો આગોતરા જામીન માંગવા માટે પણ આવે. ઘણી વખત આગોતરા જામીન જોતો હોય તો એવા સંજોગોની અંદર શું કરવામાં આવે તો અપીલ સાંભળવાની સત્તા પણ કોને રહેલી છે? સેશન્સ કોર્ટને રહેલી છે. અપીલ સાંભળશે નીચેની અદાલતોની જે અરજી આવેલી હશે તો તે તમારે લખવાની. બીજું, વકીલ પૂરો પાડવાની સત્તા. વકીલ ક્યારે પૂરો પાડવાની વાત આવે? જ્યારે પેલો સામેવાળો વ્યક્તિ ગરીબ હોય, વકીલ કરી શકે એવી કન્ડિશન ન હોય. કોણ? આરોપી. બરાબર ને? સરકાર તરફથી તો ઓલરેડી વકીલ હોય સરકારી, પણ આરોપી તરફથી ન હોય તેવા સંજોગોની અંદર શું કરે? એને વકીલ પૂરો પાડવાની પણ સત્તા આપેલી હોય. વકીલ કરવાની પણ સત્તા કોને છે? સેશન્સ કોર્ટને છે. બીજું, જામીન મંજૂર કરવાની, ના મંજૂર કરવાની સત્તા એ તો દરેક કોર્ટને હોય. જો પોતાને ગુનો બનેલો હોય, તપાસ એને લાગે કે ભાઈ જામીન આપવા જેવા નથી તો ના આપે, લાગે કે જામીન આપવા જેવા છે તો આપી પણ દે, તો સેશન્સ કોર્ટ શું કરશે? જામીન આપશે અથવા જામીન ના મંજૂર પણ કરવાની સત્તા ધરાવે. બીજું, ખર્ચ પૂરો પાડવાની અથવા તો વળતર ચૂકવણીનો આદેશ કરે. ભાઈ આ ખર્ચ થયેલો હોય, કેસ કરવા પાછળનો એ ખર્ચ પણ શું કરી શકે? સામેવાળાને અપાવી શકે છે, તો ખર્ચ પૂરો પાડવાની. બીજું, વળતર દંડ કરે તો વળતર પણ ચૂકવવાનો આદેશ આપે. તમારે 3 લાખ 4 લાખ રૂપિયા ચૂકવવાના છે, જેમ કે એસિડ એટેકના જે વિક્ટીમ છે ને 3 લાખ રૂપિયા કમ્પલસરી તમારે ચૂકવવાના, તેવો વળતર ચૂકવણીનો આદેશ પણ કરી શકે છે. તો જેવો જેવો કેસ તેવો તેવો વળતર, તેવું ખર્ચ. બરાબર? એ તમારે ધ્યાનમાં રાખવાનું. એ કોના પર આધાર રાખે? વિવેક બુદ્ધિ પર આધાર રાખે. જજની. જજ નક્કી કરે એની સામે જે પુરાવા આવેલા હોય તેની સામે. પછી કોઈ પણ જજ પાસે અપીલ પાછી ખેંચી શકે અથવા રેકોર્ડ માંગી શકે. જે નીચલી અદાલતો છે બરાબર કામ નહીં કરતી હોય તો તેવા સંજોગોને રેકોર્ડ શું કરી શકે? ઉપર ખેંચી લે અથવા તો અપીલ તરીકે લઈ લે, ખારિજ કરી નાખે બધું. કે કોઈ પણ જજ અપીલ ખેંચી શકે છે અને શું કરી શકે છે? રેકોર્ડ માંગી શકે છે. તો આ કેસ ચાલતા હોય એ પોતાની પાસે મંગાવી પણ શકે. આવો કોઈ કેસની અંદર આવો કોઈ બનાવ બનેલો હોય તો એમને લાગે તેવા સંજોગોની અંદર તો આ બધું આવી જાય. પછી જો ઘણા બધા હજુ સત્તા આવે, મેં અહીંયા લખતો નથી પણ બીજાની અંદર લખેલી દાખલા તરીકે સાક્ષીને તપાસવા, ઉલટ તપાસ કરવી, સરળ તપાસ કરવી, મિલકત રિસીવર નીમવા, બરાબર, મિલકતની જપ્તી કરવાની, પોલીસને આદેશો આપવાના, બરાબર. તો બધી સત્તાઓ અહીંયા આપેલી છે ઘણી બધી. ઓકે, તો અહીંયા લખતો નથી કારણ કે બીજી ઘણી બધી આપણે લખવાની. તમે ચાહે તો અંદર લખી શકે છે સમય મળે તો, કારણ કે આપણા પાસે 30 મિનિટ હોય તો એટલામાં તમારે જવાબને પૂરો કરવાનો હોય, જે પછી પેપર પૂરું ન થાય. એટલે આટલી લખી દેવાની. વધારે ટાઈમ હોય તો વધારે લખજો. હજુ નીચે લખેલી છે મેં અલગ અલગ, તેની આપણે વાત કરીશું. તો આટલી છે. દાખલા તરીકે સેશન્સ કોર્ટમાં કયા કયા કેસ ચાલે? તો ભાઈ રેપના કેસ ચાલે, બળાત્કારના, મૃત્યુ થયેલું હોય, હત્યા કરેલી હોય તેવા કેસ ચાલતા હોય. બરાબર? ચાલો, ગેંગરેપ થયેલો હોય તેવા કેસો ખાસ કરીને ચાલતા હોય. તો સેશન્સ કોર્ટની અંદર આવી સત્તાઓ આપવામાં આવેલી છે. સેક્શન નંબર 8ની અંદર અને સેક્શન નંબર 22 ધ્યાનમાં રાખજો. સેશન કોર્ટ સેક્શન નંબર 8. તો આ આપણે સત્તાની વાત કરી દીધી સેશન્સ કોર્ટની. હવે આપણે બીજા નંબરની વાત કરશું. સેક્શન નંબર 10 શું આવશે? ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અથવા ચીફ જ્યુડિશિયલ અદાલતો તરીકે ઓળખવામાં આવે. કેટલા વર્ષ સુધીની સજા આપી શકે? ભાઈ 7 વર્ષ સુધીની સજા આપી શકે છે. એનાથી વધારે સજા આપી શકતી નથી. તો આ પહેલે તમારે ધ્યાનમાં રાખવાનું, ગોકી જ કાઢવાનો છે. બરાબર? ફાંસીની 7 વર્ષની, 3 વર્ષની અને 1 વર્ષની, 50 અને 10. ઓકે, ચાલો. સેક્શન નંબર 10 ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ. ચાલો, એની રચના કોના દ્વારા કરવામાં આવે? તો એની રચના પણ કોના દ્વારા કરવામાં આવે? રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. આટલું લખી દેવાનું, વાત પતી જાય છે. આપણે અહીંયા ગુજરાત રાજ્ય છે તો ગુજરાત રાજ્ય નામ લખો તો પણ ચાલે. નિમણૂક. જજની નિમણૂક કોના દ્વારા કરવામાં આવશે? તો જજની નિમણૂક હાઈકોર્ટ દ્વારા કરવામાં આવશે. હાઈકોર્ટ હોય એ નિમણૂક કરશે જજની. ઓકે. બીજું, ઘણી વખત ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એટલે કે આ ત્રીજા નંબરનો છે, બરાબર ને, એને શું કરવામાં આવે? ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સત્તા વાપરવા માટે પણ શું કરવામાં આવે? હુકમ કરવામાં આવે. કોણ કરે? હાઈકોર્ટ કરે, કાં તો રાજ્ય સરકાર કરે. હાઈકોર્ટને પૂછીને જ કરે, એમને તો નહીં કરે, પણ હાઈકોર્ટને પૂછવું પડે. હાઈકોર્ટ એને સત્તા આપે. કોને? આ ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ છે. તેની પાસે પાવર કેટલા છે? 3 વર્ષ સુધીના. પણ એને પણ સત્તા આપવામાં કે ભાઈ 7 વર્ષ સુધીની સજા આપો, કારણ કે પેલું કાર્યભાર વધી ગયેલું હોય ને જજની હોય તો એવા સંજોગોમાં આપવામાં આવે. તો એ પણ તમારે અહીંયા લખવાનું છે કે ઘણીવાર ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને પણ શું આપે? આ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જેવી સત્તાઓ આપવામાં આવે છે. કોણ આપે? હાઈકોર્ટ એમને સોંપતી હોય, કારણ કે કાર્યભાર વધી ગયેલું હોય. બીજું, એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની પણ નિમણૂક કરવામાં આવે. જ્યાં ઘણું બધું કામ હોય, અમદાવાદ છે, સુરત છે, એવા મોટા મોટા સિટીની અંદર શું કરવામાં આવે? એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની પણ નિમણૂક કરવામાં આવે. કોણ કરે? હાઈકોર્ટ. ચાલો, બધી જગ્યાએ નિમણૂક તો હાઈકોર્ટ જ કરે. ઓકે, ધ્યાનમાં રાખજો, ખાલી આને છોડીને, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને છોડીને. ઓકે, ચાલો, તો નિમણૂકની વાત થઈ ગઈ છે. હુકુમતની વાત આપણે લખીએ તો ભાઈ 7 વર્ષ સુધીની સજા અને દંડ ગમે એટલો કરી શકે છે. બરાબર? અહીંયા કંઈ દંડ માટે કોઈ પેલું પૈસા આપેલા નથી, એટલે આપણે ગમે એટલો દંડ કરી શકે. પણ સજા કેટલા વર્ષ સુધીની કરી શકે? 7 વર્ષ સુધીની સજા કરી શકે છે. ચાલો, હવે એની જે સત્તા છે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની, તે શું છે? ભાઈ જામીન મંજૂર કરવા, ના મંજૂર કરવાના એ સત્તા પણ એમને છે.
વકીલ પૂરો પાડવાની સત્તા પણ છે, સાક્ષીને સાંભળવાની સત્તા પણ છે, ખર્ચ લાદવાની સત્તા પણ છે, આદેશો આપવાની સત્તા પણ છે. પણ થોડુંક બીજું બી લખી દઈએ આપણે. શું આવે? પહેલો મુદ્દો લખવાનો, સાક્ષીને તપાસવા. જે સાક્ષીઓ આવેલા હોય તે સાક્ષીને તપાસવાના કે ભાઈ સાક્ષી સાચું બોલતા છે કે જુઠ્ઠું બોલતા છે. બીજું, સોગંદનામું તપાસવું. જે એફિડેવિટ લઈને આવે, બરાબર ને, પોતાનું જે એફિડેવિટ લઈને આવે તો સોગંદનામું લેવાનું અને એને તપાસવાનું કે ભાઈ ખરેખર સાચું જ છે કે ખોટું છે. તો સોગંદનામું લેવું અને તપાસવાની વાત પણ અહીં આવી જાય છે. બીજું, કમિશન નીમવું. કમિશન નીમવું એટલે કે ઘણી વખત પેલા લોકો આવી નહીં શકતા હોય તો ત્યાં કોઈ વ્યક્તિને મોકલાવે, એને કહેવામાં આવે કમિશન નીમવું. બીજું, રિસીવર નીમવો. એવી કોઈ જગ્યા ત્યાં રિસીવરને નીમવામાં આવે જગ્યાને દેખરેખ રાખવા માટે. જેમ કે બાળક છે, એનો કેસ ચાલતો તો બાળકને રિસીવરને સોંપી દેવાનો, એ બાળકનો કબજો રાખશે, તો રિસીવરને નીમવાની વાત આવે. અરજીઓ જાત જાતની આવે તો અરજીઓનો નિકાલ કરવાની સત્તા પણ કોની પાસે છે? તો એમની પાસે આવશે. ફરિયાદો આવશે, અરજીઓ આવશે, કેસો આવશે તે. પછી કામની વહેંચણી કરવાની. આ ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલને કામની વહેંચણી કરે અથવા તો સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલને કામની વહેંચણી કરે. એડિશનલ હોય તો એમને કામની વહેંચણી કરે. તો કામની વહેંચણી અથવા તો કેસની વહેંચણી, કામનો મતલબ કેસની વહેંચણી કરવાનું કામ પણ કરે છે. બીજું છે તો સેશન્સ આપેલા કેસ. સેશન્સ કોઈ વખત શું કરે? ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને કેસ ચલાવવા માટે આપે કે ભાઈ આ કેસ તમારે ચલાવવાનો છે, તો એ કેસ પણ ચલાવવાની સત્તા કોને રહેલી છે? તમારી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને રહેલી છે. બરાબર. સાક્ષી તપાસવા, સમન્સ આપવા, વોરંટ આપવું, એ બધા બી અંદર મુદ્દા આવે. પણ બધા જ નહીં લખી દેવાના, અમુક વેચી દેવાના આપણે, એટલે બીજામાં પણ કામ લાગે. બાકી અહીંયા તમે આખી સત્તા બધાની અંદર લખો તો પણ વાંધો આવતો નથી. તો આ આપણે વાત કરી સેક્શન નંબર 10 ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની. તો બીજી નંબરની અદાલત આપણે પતી ગઈ. હવે આવશે આપણે ત્રીજા નંબરની અદાલત. ત્રીજા નંબરની અદાલતની અંદર શું આવશે? જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અથવા જ્યુડિશિયલ અદાલતો. જ્યુડિશિયલ અદાલતની અંદર બે પાર્ટ પાડવાના. ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ. ચાલો, તો આપણે પહેલાં વાત કરશું ફર્સ્ટ ક્લાસની અને પછી વાત કરશું સેકન્ડ ક્લાસની. બંને અંદર કઈ કલમ આવે? સેક્શન નંબર 9 આવે. ઓકે, તો સેક્શન નંબર 9ની અંદર ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ. રચના કોના દ્વારા કરવામાં આવશે? તો રચના રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. હાઈકોર્ટ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે. કોઈ હાઈકોર્ટ સાથે ચર્ચા વિચારણા કરશે અને શું કરશે? તો દરેક જિલ્લાની અંદર એમની નિમણૂક કરવામાં આવે ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની. તો એ તમે ધ્યાનમાં રાખજો. રાજ્ય સરકાર હાઈકોર્ટ સાથે ચર્ચા વિચારણા કરીને દરેક જિલ્લાની અંદર શું કરશે? તો ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની નિમણૂક કરશે. અને એ નિમણૂકમાં કોના દ્વારા નિમણૂક કરવામાં આવે? જજની નિમણૂક જે કરવામાં આવે કામ ચલાવવા માટે, કેસ ચલાવવા માટે, એ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવે. બધાની અંદર હાઈકોર્ટ જ આવશે. ઓકે. સત્તાની વાત કરીએ તો મેં તમને કહી ગયો હતો કેટલા વર્ષની સત્તા? 3 વર્ષ સુધીની સત્તા છે. સજા કરી શકે તો 3 વર્ષ સુધીની સજા કરી શકે અને 50,000 રૂપિયાનો દંડ. કેટલો છે? 50,000 રૂપિયાનો દંડ કરી શકે. 50,000 સુધી, 50,000થી ઉપરનો દંડ ન કરી શકે. મેં હજુ પણ કહી ગયો છે તમારી બુકની અંદર 10,000 લખાયેલા છે, તો એને સુધારીને કેટલા કરવાના છે? 50,000 કરવાના છે. તો ધ્યાનમાં રાખજો. રચના થઈ ગઈ, નિમણૂક હાઈકોર્ટ દ્વારા, અને સત્તા કેટલી? 3 વર્ષ સુધીની અને 50,000 સુધી દંડ કરી શકે છે. અને બીજી સત્તાઓ અહીંયા આપેલી છે, પછી આપણે વાત કરીએ. હવે વાત કરીએ કલમ નંબર 9ની અંદર સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ. સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની રચના કોના દ્વારા કરવામાં આવે? એની પણ રચના હાઈકોર્ટ, રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે. હાઈકોર્ટ સાથે ચર્ચા વિચારણા કરીને અને એના જજની નિમણૂક કોણ કરે? હાઈકોર્ટ કરે. જે ઉપર હતું તે સેમ છે. શું બદલાય? ખાલી ફક્ત સત્તા બદલાય. સત્તા કેટલી છે? તો સત્તા 1 વર્ષ સુધીની સજા અને ₹10,000 સુધીનો દંડ કરી શકે. 10,000 સુધી, 11,000 કરી શકે નહીં. ઓકે, તો ધ્યાનમાં રાખજો. 1 વર્ષ સુધીની એટલે કે 1 વર્ષ સુધીની ગમે એટલી સજા કરી શકશે. 1 વર્ષ ઉપરની સજાની આપી શકે અને 10,000 સુધી દંડ કરી શકે. 10,000થી ઉપર દંડ કરી શકશે નહીં. તો આ સત્તા કોણ વાપરશે? સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વાપરશે. ધ્યાનમાં રાખવાનું છે. બંનેની અંદર સેમ જ છે. અહીંયા 3 વર્ષ 50,000, અહીંયા 1 વર્ષ સુધી અને 10,000 સુધી. એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે બંનેની સત્તા શું છે? બંનેની અંદર પાવર્સ કેવા છે? ચાલો, તો પહેલું સોગંદનામું લેવું ને પુરાવા લેવાને તપાસવા. સોગંદનામું લેવું એનો મતલબ એફિડેવિટ લેવું. આ લોકો જે કહે ને મેં અમારે આંખથી જોયેલું હતું એવું લખાણ કરી ના આપે. બોલેલું છે ચાલે નહીં, એટલે સોગંદનામું કરવું પડે. મારે આંખે જોયેલું કે અહીંયા ચોરી કરતો હતો, તો એ સોગંદનામું થઈ ગયું. એફિડેવિટ, સોગંદનામું લેવું. પછી પુરાવા લેવા. તો ભાઈ કોઈ CCTV કેમેરા છે એ બધા પુરાવા લેવા. મોબાઈલથી વિડીયો રેકોર્ડિંગ કરેલો તો તે બધા પુરાવા લેવાને તપાસવા. ભાઈ આ જે મોબાઈલ રેકોર્ડિંગ છે બરાબર છે, સાચી છે કે પછી બફિંગ કરીને આપેલી છે કે AIનો યુઝ કરેલો છે? આજકાલ AI ચાલે એટલે બધું થઈ શકે. એટલે પુરાવા ખરેખર સાચા છે એ તપાસવાનું કામ કરે. તો જો આ બધી સત્તા તો આવી જ ગયેલી છે, બરાબર, પણ મેં થોડી અલગ લખેલી છે એટલે તમને વાંધો નહીં આવે. ચાલો, બીજું જુબાની લેવી, સાક્ષીને તપાસવા. જુબાની કોની લેવામાં આવશે? આરોપીની પણ જુબાની લેવામાં આવશે. સાક્ષીની પણ જુબાની લેવામાં આવશે. સાક્ષીને પણ તપાસવામાં આવશે. જે આપણે ઉપર જોઈ ગયા હતા, સાક્ષીને તપાસવાનું, સાક્ષી ખરેખર સાચું બોલતો છે કે ખોટું બોલે. તપાસ કરે, ઉલટ તપાસ કરે, એના અંદર પેલું સાબિત થઈ જાય કે ખોટું બોલતો છે. ઘણા બધા ફિલ્મોની અંદર તમે જોયું હશે,
સાક્ષીને તપાસે, ખોટું બોલે સાચું બોલે, બરાબર ને, કાં તો કેવી રીતે તો એવી રીતે. ઉલટ તપાસ સર તપાસ કરવામાં આવે, એકબીજાને ક્રોસ વેરિફિકેશનમાં સવાલ પૂછે, બરાબર ને, જે જજ લોકો જજની સામે કરવામાં આવે. કોને પૂછે? આરોપીને કરવામાં આવે અથવા તો પેલા સાક્ષીને કરવામાં આવે. સવાલ કરીને જવાબ આપવાનો હોય, ઉલટ તપાસ એને કહેવામાં આવે. બીજું, જામીન આપવા, જામીન રદ કરવા. કોમન બધા જ કોર્ટની અંદર થાય, જામીન આપવાને રદ કરવાનું કામ કરે છે. લાગે તો આપે, નહીં તો ન પણ આપે. બીજું, સેશન્સ શું કરશે? સમન્સ કાઢવાનું અને વોરંટ કાઢવાનું. સમન્સ એટલે પહેલાં આરોપીને અથવા તો જે તે વ્યક્તિને બોલાવવાની વાત આવે, સાક્ષીને બોલાવવાની આવે, ભાઈ તમારે કોર્ટમાં હાજર થવાનું છે, વોરંટ. અને જો નહીં થાય તો વોરંટ કાઢે, ધરપકડ માટે તો વોરંટ કાઢવાની પણ સત્તા છે. ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બંનેની અંદર શું આવશે? એક જ સત્તા તમે લખવાની. એટલે મેં વારાફરતી અહીંયા પોઈન્ટ લખ્યા નથી, તમારે લખવાનું એક્ઝામમાં ટાઈમ મળે તો, બરાબર. બાકી તમે બેઠો લખો તો પણ વાંધો નથી. ઓકે, એક પાના પર એક તમારી કોર્ટ જવી જોઈએ. એટલે 5 કોર્ટ છે, 5 પાના થઈ જાય અને ફ્રન્ટ પેજ પર 6થું પાનું. ઓકે, તો ધ્યાનમાં રાખજો. ફર્સ્ટ ક્લાસ અને સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ શાની અંદર આવે? જ્યુડિશિયલ કોર્ટ સેક્શન નંબર 9ની અંદર હવે 2 પાર્ટમાં મેં સમજાવી દીધું. હવે છેલ્લી જે આપણે વાત કરવાની છે એ કઈ છે? તમારી સેક્શન નંબર 14 એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ. તો અહીંયા સેક્શન નંબર 14 લખવાનું, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ લખવાનું. હવે આનું કામ શું છે ભાઈ? તો રચના રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે અને નિમણૂક બી કોના દ્વારા કરવામાં આવશે? રાજ્ય સરકાર દ્વારા જ કરવામાં આવે. ઓકે, તો ધ્યાનમાં રાખજો, નિમણૂક પણ રાજ્ય સરકાર દ્વારા જ થાય અને રચના પણ કોના દ્વારા થાય? રાજ્ય સરકાર દ્વારા જ કરવામાં આવે. મોટે ભાગે કોની નિમણૂક કરવામાં આવે? ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ. એનો મતલબ કે કલેક્ટર લેવલનો જે માણસ હોય તેને અહીં શું કરવામાં આવે? એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ બનાવવામાં આવે છે. ધ્યાનમાં રાખજો, આપણે અહીંયા કલેક્ટર છે, પછી નિયામક કહેવામાં આવે, ફર્સ્ટ ક્લાસ જે આઈએએસ અધિકારી હોય એવા વ્યક્તિને આ શું બનાવવામાં આવે? એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કહેવામાં આવે ને એ બનાવવામાં આવે. ઘણી વખત એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પણ રાખવામાં આવે. દાખલા તરીકે વાપીને વલસાડ ઘણી મોટી સિટી થઈ ગઈ, એવા સંજોગોની અંદર એક વ્યક્તિ કેવી રીતે પહોંચી વળવાનો બધી જગ્યાએ, ત્યારે એડિશનલ ડિસ્ટ્રિક્ટ શું કરવામાં આવે? મેજિસ્ટ્રેટ બનાવવામાં આવે. તો બંને પાસેથી તમે કામ કરાવડાવી શકો છો. તો આ પણ આવી જાય. તો ઘણા બધા એડિશનલ મેજિસ્ટ્રેટ પણ હોય, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હોય. તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. સેક્શન નંબર 14 એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ. હવે આનું કામ શું છે? આની સત્તા શું છે? આનું કંઈ કોર્ટ જેવું કામ હોતું નથી નોર્મલી, પણ શું કરવાનું આવે? આદેશો આપવાનું કામ વધારે કરે છે. જે ઉપદ્રવ હોય, દાખલા તરીકે જમીન જે હોય એના પર આદેશ આવે કે ભાઈ તમારે અહીંયા ફેરિયાવાળા અહીંયા નથી બેસવાનું, તમારા માટે અલગ જગ્યા રાખેલી છે. આવા આદેશો આપવાનો. આદેશો ભંગ કરે તો પછી દંડ કરી શકે છે. ઓકે, તો આ બધું આવે. તો યોગ્ય નિયંત્રણ માટે આદેશો આપવાના. તો નિયંત્રણ માટે આદેશ આપે. દાખલા તરીકે કોવિડના ટાઈમ પર તમારે માસ્ક ફરજિયાત પહેરવાનું છે. જો કોઈ માસ્ક નહીં પહેરશે અને આવી રીતે જાહેરમાં રખડશે તો પછી એને દંડ કરીશું, બરાબર ને, 1000 રૂપિયા 2000 રૂપિયા. તો આ શું છે? તમારા કલેક્ટરનો આદેશ છે, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટનો આદેશ છે. આખા જિલ્લામાં હુકુમત રહેશે, આખા જિલ્લામાં એને હુકુમત રહેશે પોતાના જિલ્લામાં. તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઉપદ્રવ અટકાવવાના દૂર કરવા માટે જુદા જુદા આદેશો કરશે. તો શું કરશે? તો ઉપદ્રવ અટકાવવાનો અને દૂર કરવાનો આદેશો કરશે. ઘણી બધી પેલા અરજી આપે કલેક્ટરની અંદર. શાના માટે? કોઈ પેલો ગંદુ પાણી છોડતો હોય, પછી ડેમ પર કબજો કરેલો હોય, તો આવા સંજોગોમાં લોકો ક્યાં પહોંચે? સીધા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પાસે પહોંચે અને પોતાની પ્રોબ્લેમ જણાવે. પછી કલેક્ટર એને આદેશ આપે કે ભાઈ આ પાણી બંધ કરો, નદીમાં તમારે ગંદુ પાણી નાખવા નથી. કંપનીવાળાને સીધા કોર્ટમાં નથી જતા કેસ કરવા માટે. ક્યાં જાય? અહીંયા જાય. તો આ વસ્તુ છે ઉપદ્રવ અટકાવવો અને દૂર કરવા માટેના આદેશો. સ્થાનિક હુકુમત માટેની હદ નક્કી કરશે. સ્થાનિક હુકુમત એની કેટલી છે? ભાઈ મારો લેવલ આટલા લેવલનું જ છે, આ જગ્યા સુધીની જ મારી હદ છે, આમાં મેં કામ કરીશ. દાખલા તરીકે તમે રોડ પર જાય એટલે તમને કહી વલસાડની હદ પૂરી. તો આવી રીતે અહીંયા પણ સ્થાનિક હુકુમત નક્કી કરેલી. ભાઈ 3 તાલુકા પૂરતી રહેશે, 2 તાલુકા પૂરતી રહેશે, વાપી અને ઉમરગામ માટે રહેશે, વલસાડ, પારડી અને ધરમપુર માટે રહેશે, અથવા તો ધરમપુર અને કપરાડા માટે બીજો રહેશે. એવું આદેશો આપવાને યોગ્ય તપાસ કરવાનું કામ પણ કરાવડાવે છે. ઘણી વખત આદેશો પણ આપે છે, બરાબર. જેમ કે ઘર બહાર તોડવાનો આદેશ હમણાં ચાલે છે, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, બરાબર. ચાલો, તો એ ધ્યાનમાં રાખવાનું. તો ઘર બહાર તોડવાનો આદેશ, યોગ્ય તપાસ કરવાનું કામ પણ એ સોંપે છે કોઈને, અથવા તો જાતે પણ કરશે. કોઈ આવો કેસ સરકાર દ્વારા આપવામાં આવે તો એ કેસ સોંપવાનું કામ પણ કરે છે અને તપાસવાનું કામ પણ કરે. તો આ રીતે કોર્ટના વર્ગોની વાત કરીએ તો કેટલા વર્ગ છે? 4 વર્ગ છે. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ આપણે અહીંયા ધ્યાનમાં લેતા નથી, આપેલું નથી, એટલે 4 યાદ રાખવાના. સૌથી પહેલે આવે સેશન્સ કોર્ટ, પછી આવે ચીફ જ્યુડિશિયલ, પછી આવે તમારી ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, પછી સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ. ફાંસી સુધીની સજા, બરાબર. પછી 7 વર્ષ સુધીની સજા, 3 વર્ષ સુધીની સજા, 1 વર્ષ સુધીની સજા અને આદેશો આપવાની સત્તા એમને આપવામાં આવેલી છે. તો આ જે છે તમારા ફોજદારી અદાલતના વર્ગો આપણને આપેલા છે. સેક્શન નંબર 6 થી લઈને 14માં વર્ગો આપેલા છે. સેક્શન નંબર 6માં વર્ગ છે અને 6 થી લઈને 14માં જુદી જુદા નામ આપેલા છે. 8, 10, 11ની અંદર શું છે? કોર્ટના નામ આપેલા છે સેક્શન નંબર 14 સુધી. એટલે આપણે એ લખવાના છે. તો આ રીતે તમારે
શું કરવાનું છે, રચના આ કોડના નામ લખવાના અને પાવર સાથે બધું નિમણૂક કોણ કરે, રચના કોણ કરે, એનો પાવર શું છે, ડિસ્ક્રાઇબ તમારે અહીં કરવાનું રહેશે. અને આ રીતે તમે લખશો તો તમારે ઇઝીલી માર્ક્સ આવી જશે. લગભગ આપણે 25 જેટલા સવાલની સિરીઝ બેક ટુ બેક આવશે. આજે આપણો પ્રથમ ક્વેશ્ચન છે કયો હતો, તો ફોજદારી અદાલતનું વર્ગીકરણ. તમને વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો. બીજા પર્સનના વિડીયો સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમારો આભાર.